Good morning all. In DBMS subject, previous lecture we were discuss about architecture of DBMS. Here આપણે second unit ચાલુ કર્યું હતું અને second unit માં database system architecture છે બરાબર એને related બે જે terms છે first of all schema and instance એનો આપણે difference જોયો હતો. Then આપણે brief introduction જોયું હતું 3-tier ANSYS Spark database architecture. Quick આપણે રિવાઇઝ કરી લઈએ અને જે ANSYS Spark 3-tier ANSYS Spark database architecture છે બરાબર એ ઇન ડિટેલમાં જોઈએ. તો સ્ક્રીન શેર કરું છું. Okay, screen is visible, student. સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે ચાલો તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર યુનિટ 2. ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર આપણે જોયું હતું the difference between schema and instance. Schema એટલે શું થાય? The overall logical design of the database called schema. એટલે કે ડેટાબેઝ નું જે ઓવરઓલ ડિઝાઇન હશે બરાબર ફિઝિકલ સ્ટ્રક્ચર અથવા તો તમે કયો લોજિકલ સ્ટ્રક્ચર. તમને કીધું હતું ફિઝિકલ સ્ટ્રક્ચર મીન્સ કે જ્યારે તમે કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરો છો ક્લિયર ત્યારે એનું જે સ્ટોરેજ સ્ટ્રક્ચર કે એકચ્યુઅલમાં ડેટા કઈ જગ્યાએ સ્ટોર થશે એનું સ્ટોરેજ સ્ટ્રક્ચર કયો, તમે ડેટા સ્ટ્રક્ચર કયો અથવા તો એક્સેસ મેથડ કે ડેટા જે આપણે સ્ટોર કરવાનો છે ડેટાબેઝમાં કઈ રીતે એક્સેસ થશે ક્લિયર એને તમે શું કહી શકો? સ્કીમા કહી શકો. Instance means the collection of information stored in the database at a particular moment. It means કે જ્યારે ડેટાબેઝ છે એનું ફિઝિકલ અને લોજિકલ સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જાય છે એટલે કે સ્ટોરેજ સ્ટ્રક્ચર છે ડેટા સ્ટ્રક્ચર છે બરાબર એ બધી વસ્તુ છે એ ડિફાઇન થઈ જાય છે. ધેન આફ્ટર જ્યારે આપણે એકચ્યુઅલ ડેટા છે બરાબર એ ઇન્સર્ટ કરી છે એ એકચ્યુઅલ ડેટા એ વેલ્યુને એ ઇન્ફોર્મેશનને એ વેલ્યુને આપણે ઇન્સ્ટન્સ કહી શકીએ. ક્લિયર? સ્કીમા છે તો એની અંદર ટેબલનું નામ, કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ અને કોલમ છે બરાબર અથવા તો એના વેરિયસ કન્સ્ટ્રેન્ટ એટલે કે રૂલ્સ જે ડેટા ઉપર એપ્લાય કર્યા હોય એ બધી વસ્તુ ઇન્ક્લુડ થશે. ઇન્સ્ટન્સ મીન્સ actual data or information stored in a table in form of records એટલે કે actual information હશે એને તમે ઇન્સ્ટન્સ કહી શકો. સ્કીમા ચેન્જ infrequently, ઇન્સ્ટન્સ ચેન્જ frequently. હવે ડે ટુ ડે જે આપણે ઓપરેશન પરફોર્મ કરતા હોય બરાબર ડે ટુ ડે મીન્સ ડેઈલી ઇન્સર્ટ અપડેટ ડિલીટ કોઈ નવો ડેટા એડ કરવો અપડેટ કરવો ડિલીટ કરવો ક્લિયર તો એવા સમયે શું થશે કે ફ્રીક્વન્ટલી જે ડેટા હશે જે વેલ્યુ હશે ડેટાબેઝની અંદર એ ચેન્જ થશે. તો એવું કહી શકાય કે ઇન્સ્ટન્સ ચેન્જ ફ્રીક્વન્ટલી. બટ જે લોજિકલ અથવા તો ફિઝિકલ સ્ટ્રક્ચર હશે બરાબર અથવા તો સ્કીમા કઈ ટેબલનું અથવા તો ડેટાબેઝનું તો એ ફ્રીક્વન્ટલી ચેન્જ કરવાનું નહીં થાય બરાબર. કોઈ કોલમ ટેબલમાંથી ડિલીટ કરવી છે બરાબર ડેટા ટાઈપ છે કોઈ કોલમ છે એને ચેન્જ કરવો છે અથવા તો કોઈ ટેબલ જ ડ્રોપ કરી દેવું છે ડેટાબેઝમાંથી તો આ બધી વસ્તુ છે એ ફ્રીક્વન્ટલી ન થાય. ક્યારેક એવી જરૂર પડે રિક્વાયરમેન્ટ પડે કે આ વસ્તુ છે એ ડ્રોપ કરવાની તો ડિલીટ કરવાની જરૂર પડે. ક્લિયર? તો આવું કહી શકાય કે સ્કીમા ચેન્જ ઇનફ્રીક્વન્ટલી. તમને કીધું એમ સ્કીમા ક્રિએટ ડ્રોપ ટેબલ ઓર કોલમ ચેન્જ ઇન ડેટા ટાઈપ સાઇઝ ઓર કન્સ્ટ્રેન્ટ ઓફ એની કોલમ. એટલે કે આ બધી વસ્તુ તમે કરશો ટેબલ ક્રિએટ કરશો અથવા તો ડ્રોપ કરશો કોલમ છે એ એડ કરશો અથવા તો ડિલીટ કરશો ડેટા ટાઈપમાં ચેન્જીસ કરશો ત્યારે સ્કીમા છે એ ચેન્જ થશે. બટ ઇન્સ્ટન્સ છે એ ક્યારે ચેન્જ થશે? ઇન્સર્ટ ડિલીટ અપડેટ ઓપરેશન તમે જે ઓલરેડી ડેટા સ્ટોર કરેલો છે એના ઉપર ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશન પરફોર્મ કરશો ત્યારે શું થશે? ઇન્સ્ટન્સ છે એ ચેન્જ થશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. ચલો એના પછી આપણે જોયું હતું 3 લેવલ ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચર. શું છે 3 લેવલ ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચર? કે કોઈ પણ જ્યારે ડેટાબેઝ હશે બરાબર
ડેટાબેઝ એટલે ડીબીએમએસ સોફ્ટવેર તમે કન્સિડર કરો તો એ ડીબીએમએસ સોફ્ટવેર છે એ કયા બેઝ ઉપર છે? મોસ્ટલી ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચર અથવા તો 3 લેવલ આર્કિટેક્ચર. બરાબર, કયા કયા 3 લેવલ હતા? ઇન્ટરનલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને એક્સટર્નલ લેવલ. તો આ 3 લેવલ છે એના ઉપર બેઝ છે ડીબીએમએસ સોફ્ટવેર. કોઈ પણ તમે ડીબીએમએસ સોફ્ટવેર લઈ લ્યો એ આ 3 લેવલ છે એનો બનેલો હશે. ક્લિયર? ફિગર થ્રુ આપણે સમજવાની ટ્રાય કરીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડુંક મેં તમને સમજાવ્યું હતું કે ફિઝિકલ લેવલની અંદર શું હશે, લોજિકલ સ્કીમા એટલે લોજિકલ લેવલની અંદર શું હશે અને એક્સટર્નલ લેવલની અંદર શું હશે. ફર્સ્ટ ઓફ ઓલ તમને ફિગરમાં જે દેખાય છે ધેટ ઇઝ ડેટાબેઝ, કે જ્યાં તમારો ડેટા છે એ સ્ટોર છે. ક્લિયર? એટલે કે તમે હાર્ડ ડિસ્ક કન્સિડર કરી શકો તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપની. ધેન આફ્ટર જે બોટમ લેવલ આવે છે ધેટ ઇઝ ઇન્ટરનલ લેવલ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ફિઝિકલ સ્કીમા અથવા તો એને ફિઝિકલ લેવલ પણ કહી શકાય. એ ફિઝિકલ લેવલ ઉપર શું થશે? હવે આપણે ડીપમાં 1 બાય 1 જોતા જ જાય. આ ફિગર તમારે બધાએ યાદ રાખવાની છે, બરાબર? અથવા તો તમારી પાસે મટીરિયલ હોય, બરાબર, તો આ ફિગર છે એમાં જોતા જાય. તો 1 બાય 1 આપણે ઇન્ટરનલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ અને એક્સટર્નલ લેવલ છે, બરાબર, શું વર્ક કરે છે એ જોતા જઈએ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનલ લેવલ. This is the lowest level of data abstraction. તમને કીધું હતું કે જે 3 ટાયર આર્કિટેક્ચર છે, બરાબર, ડીબીએમએસ નું, એ ડેટા એબ્સ્ટ્રેક્શન ઉપર વર્ક કરે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન મીન્સ વોટ? કે જ્યારે આ ફિગરમાં જોવો ફિઝિકલ સ્કીમા છે, બરાબર, એ લોજિકલ સ્કીમા સાથે કનેક્ટેડ છે, બટ જો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે એ ફિઝિકલ સ્કીમામાં કરવાનો થશે ધેટ ઇઝ નોટ અફેક્ટેડ ટુ ધ લોજિકલ સ્કીમા. ક્લિયર? એ લોજિકલ સ્કીમાને કંઈ અફેક્ટ કરશે નહીં. અને જો લોજિકલ સ્કીમામાં કંઈ પણ ચેન્જીસ કરવાનો છે, ઇફ ધ ચેન્જીસ અકર ઇન લોજિકલ સ્કીમા એટલે કે લોજિકલ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવાનો થશે તો એ એક્સટર્નલ સ્કીમાને, બરાબર, જે એક્સટર્નલ લેવલ છે એને અફેક્ટ નહીં કરે. ધેટ ઇઝ કોલ્ડ ડેટા એબ્સ્ટ્રેક્શન. તો જો મેઇન પર્પસ છે, બરાબર, 3 લેવલ ANSYS Spark ડેટાબેઝ આર્કિટેક્ચરનો, ધેટ ઇઝ ડેટા એબ્સ્ટ્રેક્શન. તો આ ફિઝિકલ લેવલ છે જે અથવા તો તમે ઇન્ટરનલ લેવલ કહો, ધેટ ઇઝ lowest level of data abstraction. So describe કરશે, it describe how the data are actually stored on storage devices. Means કે તમારે હાર્ડ ડિસ્ક ની અંદર જો ડેટા સ્ટોર કરવો હશે, બરાબર, તો કઈ રીતે સ્ટોર થશે એના જે સ્ટોરેજ સ્ટ્રક્ચર અહીંયા જો લખેલું છે, deals with data structure, file structure and access method. તો એ સ્ટોરેજ સ્ટ્રક્ચર છે, ડેટા સ્ટ્રક્ચર છે એ ડિફાઇન કરશે ઇન્ટરનલ લેવલ. એન્ડ ધ એક્સેસ મેથડ. એક્સેસ મેથડ મીન્સ કે તમે ડેટાને કઈ રીતે access કરશો. Clear? It is also known as physical level or physical schema. એટલે ઇન્ટરનલ લેવલ ને તમે ફિઝિકલ લેવલ પણ કહી શકો અને ફિઝિકલ સ્કીમા પણ કહી શકો. ક્લિયર? ફિઝિકલ સ્કીમા અથવા તો તમે ફિઝિકલ સ્ટ્રક્ચર પણ કહી શકો. It also deals with data compression and encryption technique. જો ક્યારે પણ એવું રિક્વાયરમેન્ટ થાય કે ડેટાને કમ્પ્રેસ કરવાનો થાય, બરાબર, તો એ કમ્પ્રેશન માટેની ટેકનિક એટલે વન ટાઈપ ઓફ અલ્ગોરિધમ. તો એ બધા અલ્ગોરિધમ છે એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરનલ લેવલ છે એ ડિઝાઇન કરવામાં આવશે. ક્લિયર? એન્ક્રિપ્શન ટેકનિક, કોઈ પણ એવો ડેટા છે કે જે ઇન્ક્રિપ્ટ કરવાનો થાય, બરાબર, ઇન્ક્રિપ્ટ કરવાનો થાય ઇટ મીન્સ કે એ ડેટા છે, બરાબર, એ જે થર્ડ પાર્ટી યુઝર છે એક્સેસ કરતા હોય, બરાબર, તો કોઈ પણ બીજો યુઝર છે એક્સેસ કરશે તો એ ડેટા છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ નહીં થાય. જો ઇન્ક્રિપ્ટ કરેલો ડેટા હશે, ઇન્ક્રિપ્ટ કરેલો એટલે એવો કોડ હશે, બરાબર, અથવા તો સિમ્બોલિક ડેટા હશે કે જેને ડિક્રિપ્ટ કરવો પડશે, કન્વર્ટ કરવો પડશે નોર્મલ કોડમાં. ક્લિયર? તો જ એ શું કરી શકશે, યુઝર છે જે તે આઈડેન્ટિફાઈ કરી શકશે. જો એવા ઇન્ક્રિપ્ટ ડેટાને ઇન્ક્રિપ્ટ કરવાની જરૂર પડે, બરાબર, તો એવા અલ્ગોરિધમ્સ છે, એવી ટેકનિક પણ છે એ ઇન્ટરનલ લેવલે ડિફાઇન થશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ ઇન્ટરનલ લેવલ. ઇન્ટરનલ લેવલમાં શું થશે? મેઇનલી ઇન્ટરનલ લેવલની અંદર જે ડીબીએમએસ હશે એનું ડેટા સ્ટ્રક્ચર છે, એનું ફાઇલ સ્ટ્રક્ચર છે, એની એક્સેસ મેથડ છે, બરાબર, અથવા તો કમ્પ્રેશન ટેકનિક અથવા તો એન્ક્રિપ્શન ટેકનિક છે, આ બધી વસ્તુ છે એ ડિફાઇન થશે એટ ધ ઇન્ટરનલ લેવલ અથવા તો આપણે કહી શકીએ ફિઝિકલ લેવલ. ક્લિયર? This is the use of internal level. ઇન્ટરનલ લેવલમાં શું હોય અને મેઇનલી આ ઇન્ટરનલ લેવલનું કામ છે એ ડીબીએ અને ડીએ જે ડેટા એડમિનિસ્ટ્રેટર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર હશે એ કરશે. ક્લિયર? એટલે હું સમજાવી દઉં છું, પછી કોઈ પણ ક્વેશ્ચન હશે તો લાસ્ટમાં હું જ્યારે પૂછું ત્યારે કહેજો. નેક્સ્ટ છે કોન્સેપ્ચ્યુઅલ લેવલ. કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે ધીસ ઇઝ નેક્સ્ટ હાયર લેવલ ઓફ ડેટા એબ્સ્ટ્રેક્શન, બરાબર, ડેટા એબ્સ્ટ્રેક્શન નું નેક્સ્ટ લેવલ છે.
શું ડિસ્ક્રાઇબ કરે છે? ડિસ્ક્રાઇબ what data are stored in the database and what relationship exist among those data. એટલે મેઇનલી કોન્સેપ્ચ્યુઅલ લેવલનું શું કામ છે કે ડેટા છે એ કઈ રીતે આપણે સ્ટોર કરવાનો છે ડેટાબેઝની અંદર, બરાબર, અને એની વચ્ચે શું રિલેશનશિપ છે. સપોઝ કે આપણે બે અથવા ત્રણ અથવા તો એના કરતા વધારે ટેબલ છે એ ક્રિએટ કરી છે ડેટાબેઝની અંદર, તો એ ટેબલ્સ વચ્ચે શું રિલેશનશિપ હશે, બરાબર. એક ટેબલમાં નો ડેટા જો બીજા ટેબલની અંદર આવતો હોય તો એ બે ટેબલને રિલેટ કરવા પડે, બે ટેબલને કનેક્ટ કરવા પડે, એક ટેબલનો રેફરન્સ બીજા ટેબલમાં આપવો પડે. આ વસ્તુ પ્રેક્ટિકલી આપણે જોશું એટલે વધારે આઈડિયા આવશે, બરાબર. તો એ રિલેશનશિપ છે અમોંગ મલ્ટિપલ ટેબલ્સ, એ પણ કામ કોનું છે? કોન્સેપ્ચ્યુઅલ લેવલનું. એ કોન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર આ વસ્તુ થશે. ક્લિયર? ઇટ ઓલ્સો નોન એઝ લોજિકલ લેવલ ઓર લોજિકલ સ્કીમા. કોન્સેપ્ચ્યુઅલ લેવલને તમે લોજિકલ લેવલ પણ કહી શકો અને લોજિકલ સ્કીમા પણ કહી શકો. It hides the low level complexity of physical storage. આનો મતલબ એવો થાય છે કે જે ફિઝિકલ સ્ટોરેજ છે એટલે કે જે ઇન્ટરનલ લેવલ છે, બરાબર, એ ઇન્ટરનલ લેવલ થી એ કોમ્પ્લેક્સિટી છે, બરાબર, એ હાઇડ કરશે. જો કોન્સેપ્ચ્યુઅલ લેવલની જેટલી પણ ફંક્શનાલિટી અથવા તો જે પણ એની કોમ્પ્લેક્સિટી હશે, બરાબર, એ ફિઝિકલ લેવલથી હાઇડ કરશે. આની પહેલા તમને કીધું એમ કે જો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ફિઝિકલ લેવલમાં કરવો હશે તો એ કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેર નહીં પડે, અફેક્ટ નહીં કરે, બરાબર. અથવા તો જે ફિઝિકલ લેવલમાં હશે એ કોન્સેપ્ચ્યુઅલ લેવલની અંદર જે વસ્તુ થઈ હશે એ ફિઝિકલ લેવલને ખ્યાલ નહીં હોય કે સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇન થયું છે, બરાબર. કોન્સેપ્ચ્યુઅલ લેવલનું કામ શું છે કે અલગ અલગ ટેબલ ક્રિએટ કરવું, એના ફિલ્ડ ક્રિએટ કરવા, ડેટા ટાઈપ, સાઇઝ, એના રિલેશનશિપ ડિફાઇન કરવા. ક્લિયર? એ કોન્સેપ્ચ્યુઅલ લેવલનું કામ છે. બટ એકચ્યુઅલમાં ફાઇલ સ્ટ્રક્ચર અને એક્સેસ મેથડ કઈ રીતે ડિફાઇન થઈ છે, ક્લિયર, એને અને કોન્સેપ્ચ્યુઅલ લેવલને કાંઈ લેવા દેવા નથી. મીટ કોન્સેપ્ચ્યુઅલ લેવલ ઇટ નોટ કન્સર્ન વિથ ધ ફિઝિકલ કોમ્પ્લેક્સિટી, ક્લિયર, અથવા તો કોમ્પ્લેક્સિટી ઓફ ધ ફિઝિકલ સ્ટોરેજ. આનો જ મતલબ થાય ડેટા એબ્સ્ટ્રેક્શન. ક્લિયર? એટલે કે ફિઝિકલ લેવલમાં શું છે એ વસ્તુ છે એ કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં હાઇડ થઈ જશે, અને કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં શું વસ્તુ છે એ એક્સટર્નલ લેવલ છે, એન્ડ યુઝરનું જે લેવલ છે, બરાબર, વ્યૂ લેવલ, એમાં હાઇડ થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ ડેટા એબ્સ્ટ્રેક્શન. Okay, DBA, database designer and application programmer work at this level. જે conceptual level છે, physical logical level, બરાબર, ત્યાં કયા કયા યુઝર છે વર્ક કરશે? DBA છે. DBA તો બધામાં હશે, તમને ખ્યાલ જ છે કે DBA ઓવરઓલ જે લોજિકલ સ્ટ્રક્ચર છે અથવા તો ઓવરઓલ જે ડેટાબેઝ છે એ મેનેજ કરશે, કંટ્રોલ કરશે, બરાબર. તો DBA, database designer and application programmer work at this level. Clear? Conceptual level એ આ 3% છે એ generally work કરતા હોય છે to build, to create a logical structure of the database. So next છે external level. This is the highest level of data abstraction. Data abstraction નું highest level છે. શું describe કરે છે? Describe only part of the entire database that a particular end user requires. જે યુઝર ને રિક્વાયરમેન્ટ છે, બરાબર, એ ડેટાબેઝ નો પાર્ટ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. ઇટ મીન્સ એ ફિઝિકલ સ્ટ્રક્ચર છે એ ક્રિએટ થઈ ગયું, લોજિકલ સ્ટ્રક્ચર ક્રિએટ થઈ ગયું, મીન્સ ડેટાબેઝ છે, બરાબર, એ કઈ રીતે સ્ટોર થશે, કઈ રીતે એક્સેસ થશે, એ બધું ડિફાઇન થઈ ગયું. પછી લોજિકલ લેવલે ટેબલ ક્રિએટ થઈ ગયા, ડેટા ટાઈપ છે, કોલમ નેમ છે, ડેટા ટાઈપ છે, સાઇઝ છે, રિલેશનશિપ છે, એ બધું ડિફાઇન થઈ ગયું. નાઉ વોટ? હવે નેક્સ્ટ શું આવશે? એ ડેટા છે એ યુઝર એન્ટર કરશે. ક્લિયર? એ ડેટા છે એ યુઝર એન્ટર કરશે અને પછી એ યુઝર છે, એન્ડ યુઝર, એ ડેટાને એક્સેસ કરશે. ક્લિયર? તો જે એન્ડ યુઝર છે એ ડેટા એક્સેસ કરશે. ધીસ ઇઝ external level, or we can say that એને આપણે બીજું વ્યૂ લેવલ કહી શકશું અથવા તો એક્સટર્નલ સ્કીમા પણ કહી શકશું. ક્લિયર? કે જે યુઝરને રિક્વાયરમેન્ટ છે, એઝ પર ધ યુઝર રિક્વાયરમેન્ટ યુઝર શું કરશે? એ ડેટા છે એક્સટર્નલ લેવલે એક્સેસ કરશે. ક્લિયર? સો એક્સટર્નલ લેવલ provide જો આ પોઈન્ટની અંદર એન્ડ યુઝર સિમ્પલ ઇન્ટરેક્શન વિથ ધ સિસ્ટમ. ક્લિયર? સિસ્ટમ સાથે ઇન્ટરેક્શન છે એ એક્સટર્નલ લેવલ છે પ્રોવાઈડ કરે છે. ઇટ મીન્સ કે એન્ડ યુઝર શું કરશે? જે ઓલરેડી ડેટા ક્રિએટ થયો છે એ ડેટાને એક્સેસ કરશે. ક્લિયર? એન્ડ યુઝર એટલે કે એક્સટર્નલ લેવલે જે યુઝર છે એને ફિઝિકલ સ્ટ્રક્ચર કે લોજિકલ સ્ટ્રક્ચર છે એમાં કાંઈ ખબર નહીં હોય, એમાં શું છે, બરાબર. એટલે કે ફિઝિકલ લેવલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ લેવલ હાઇડ ધ કોમ્પ્લેક્સિટી from the end user. This is the data abstraction. Clear?
next last point જોવો, it hides the detail about the data type and data structure used to develop application at logical level. Clear? જે physical structure define થયું છે એટલે કે data structure, બરાબર, and the application at logical level, જે conceptual level જે એપ્લિકેશન ડેવલપ થઈ છે, બરાબર, એનાથી જે એન્ડ યુઝર હશે એ કેવા હશે, અવેર હશે. હાઇડ એ બધી ડિટેલ છે એ એનાથી કેવી હશે, હાઇડ હશે. ધીસ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ ઓફ ડેટા એબ્સ્ટ્રેક્શન. ક્લિયર? આ ત્રણ લેવલ, આવા ત્રણેય લેવલ છે એક વખત હું ફિગર તમને બતાવી અને આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. પછી કઈ ડાઉટ હોય તો પૂછજો. ઓકે, ચાલો. ફિઝિકલ સ્કીમા એટલે કે ઇન્ટરનલ લેવલ. ઇન્ટરનલ લેવલે શું થશે, ડેટા હાર્ડ ડિસ્ક ની અંદર કઈ રીતે સ્ટોર કરવો છે એના સ્ટોરેજ સ્ટ્રક્ચર, ડેટા સ્ટ્રક્ચર, ફાઇલ એક્સેસ મેથડ અથવા તો કોઈ એવા અલ્ગોરિધમ્સ છે ઇન્ક્રિપ્શન માટેના, કમ્પેરિઝન માટેના, એ બધું છે ઇન્ટરનલ લેવલે થશે. ક્લિયર? કોન્સેપ્ચ્યુઅલ લેવલે શું થશે કે જે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે એમાં ડેટા છે એ કઈ રીતે સ્ટોર કરવું, ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું, એના ફિલ્ડ એટલે કે કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ, એ જે ટેબલ ક્રિએટ કરશું એની વચ્ચે શું રિલેશનશિપ છે, એ બધી વસ્તુ છે એ કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં અથવા તો લોજિકલ લેવલમાં ડિફાઇન થશે. ક્લિયર? અને જે એકચ્યુઅલ ડેટા સ્ટોર કરશું, એકચ્યુઅલ ઇન્ફોર્મેશન જેને આપણે ઇન્સ્ટન્સ કહી છીએ, ક્લિયર, ધેટ ઇઝ accessed by the external schema, or we can say that external level. external level end user આવશે, બરાબર. અહીંયા વ્યૂ લેવલ પણ કહી શકો તમે એક્સટર્નલ લેવલ ને. વ્યૂ 1, વ્યૂ 2, વ્યૂ n આ શું ડિફાઇન કરે છે કે અલગ અલગ યુઝર છે, બરાબર, એક્સટર્નલ સ્કીમા એટલે કે એક્સટર્નલ લેવલે જે ડેટાની ડેટાબેઝ ની અંદર ડેટા સ્ટોર છે એ અલગ અલગ વ્યૂ થી એક્સેસ કરી શકે છે. ક્લિયર? સપોઝ એક જ ડેટા છે, સપોઝ બેંક નો આપણે ડેટા કન્સિડર કરી, બરાબર, તો આ બેંકના આ બધા યુઝર છે એ કસ્ટમર છે, તો આ જે યુઝર છે, બરાબર, એ એનો જ ડેટા છે એક્સેસ કરી શકશે. આ યુઝર છે એ એનો જ ડેટા એક્સેસ કરશે. જે એન્ડ યુઝર છે તો આ એનો જ ડેટા છે એક્સેસ કરશે, અથવા તો એની જ ઇન્ફોર્મેશન છે એ એક્સેસ કરી શકશે. તો ગમે તેટલા યુઝર હશે એ અલગ અલગ વ્યૂ થી ડેટાબેઝ ની અંદર સ્ટોર થયેલો ડેટા છે એક્સેસ કરી શકશે. ક્લિયર? તો એ બધી વસ્તુ અહીંયા એક્સટર્નલ લેવલમાં આવશે અને અલગ અલગ વ્યૂ થી યુઝર છે એ ડેટા એક્સેસ કરી શકે એટલે એને વ્યૂ લેવલ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. એની ડાઉટ રિગાર્ડિંગ ANSYS Spark 3 level database architecture? જો ડાઉટ હોય તો ટાઈપ કરો ચેટ બોક્સમાં. If any doubt in ANSYS Spark 3 level database architecture, type in a chat box if doubt is there. Encryption technique એટલે ઓકે, મેં તમને કીધું અત્યારે ડિટેલમાં જોવાની જરૂર નથી. encryption technique છે આખો તમારા કમ્પ્યુટર નેટવર્ક છે, બરાબર, એનો ટોપિક છે. પણ encryption એટલે થાય શું કે કોઈ પણ નોર્મલ ડેટા હોય, બરાબર, એ નોર્મલ ડેટાને તમે એવી રીતે કન્વર્ટ કરી નાખો કે જે યુઝરને તમે સેન્ડ કરો છો, સામેવાળા યુઝરને એ ડેટા છે એ ડાયરેક્ટલી સમજાશે નહીં, બરાબર. કોઈ પણ અલગ આખો સિમ્બોલિક લેંગ્વેજ છે, બરાબર, એમાં એ ડેટા છે એ તમે કન્વર્ટ કરો છો, અથવા તો એવી રીતે એને અરેન્જ કરો છો ડેટાને કે એને ડીકોડ કરવાની જરૂર પડે, બરાબર. ડીકોડ મીન્સ જનરલી આવું થતું હોય ક્યારે કે જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન, એવી એસેન્શિયલ ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફર કરવાની હોય તો એને ઇન્ક્રિપ્ટ કરવામાં આવે. ઇન્ક્રિપ્ટ એટલે સામેવાળાને એક ડિક્રિપ્શન કી છે આપવામાં આવે કે જેના થ્રુ એ ડેટાને પાછો નોર્મલ ડેટામાં કન્વર્ટ કરી શકે. ક્લિયર? એ ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન છે આપણે 4th સેમેસ્ટર ની અંદર જ્યારે કોમ્પ્યુટર નેટવર્ક આવશે, બરાબર, ત્યારે આપણે જોશું. બટ ઇન્ક્રિપ્ટેડ ડેટા એટલે કેવો થશે, બરાબર, કોઈ એવો ડેટા છે કે જે થર્ડ પાર્ટી યુઝરને ડાયરેક્ટલી રીડેબલ નહીં હોય, બરાબર. એ ડેટાને અમુક અલ્ગોરિધમ, અમુક ટેકનિક એપ્લાય કરી અને ડિક્રિપ્ટ કરવો પડશે, એટલે કે એના ઉપર ડિક્રિપ્શન ટેકનિક છે એપ્લાય કરવી પડશે એને રીડ કરવા માટે. ક્લિયર? તો એ વસ્તુ થશે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન. પણ અત્યારે એ વસ્તુ છે, બરાબર, એ ડિટેલમાં જાણવાની જરૂર નથી. ચાલો, એની ડાઉટ? બીજા કોઈને કઈ ડાઉટ છે રિગાર્ડિંગ ANSYS Spark database architecture? ઓકે,
ચાલો બીજા કોઈને કઈ ડાઉટ ન હોય તો ક્લિયર અથવા નો ટાઈપ કરો એટલે મને ખ્યાલ. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, એઝ પર યોર ફાઇનલ એક્ઝામ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધું હતું, આન્સી સ્પાર્ક ડેટાબેઝ આર્કિટેક્ચર છે એ દર વખતે એક્ઝામમાં 110% હોય જ છે. ક્લિયર? 110% આ ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય જ છે. તો હજી એક વખત આપણે રિપીટ કરશું, રિવાઇઝ કરશું, બરાબર, ડાઉટ સોલ્વિંગ સેશનની અંદર, જો તમને કઈ ડાઉટ રહી ગયો હોય તો. બરાબર, અત્યારે ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટને સમજાઈ ગયું છે. તો જે 3 ટાયર આર્કિટેક્ચરના એડવાન્ટેજીસ છે, બરાબર, એ જોઈ લઈએ. ક્વિક સ્ક્રીન શેર કરું છું મારી. Okay, screen is visible. Okay, advantages of 3-tier architecture. પહેલેથી આપણે જોતા જઈએ. ફર્સ્ટ પોઈન્ટ, સેમ ડેટા કેન બી એક્સેસ બાય ડિફરન્ટ યુઝર વિથ ડિફરન્ટ કસ્ટમાઇઝ વ્યૂ. એનો મતલબ એમ થાય છે કે ડેટાબેઝની અંદર સેન્ટ્રલી જે ડેટા સ્ટોર છે, બરાબર, એ અલગ અલગ યુઝર છે એ અલગ અલગ રીતે એક્સેસ કરી શકે છે. સેમ ડેટા કેન બી એક્સેસ બાય ડિફરન્ટ યુઝર વિથ ડિફરન્ટ કસ્ટમાઇઝ વ્યૂ. એટલા માટે જે લાસ્ટ લેવલ છે એને આપણે એક્સટર્નલ લેવલ છે એને આપણે વ્યૂ લેવલ પણ કહી શકીએ કે એ લેવલે જે એન્ડ યુઝર છે, બરાબર, અલગ અલગ એન્ડ યુઝર છે એટલે કે અલગ અલગ યુઝર છે એ સેમ ડેટા અલગ અલગ વ્યૂ થી એક્સેસ કરી શકે છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ advantage of 3-tier architecture. Second જોઈએ, the user is not concerned about the physical data storage detail. મેં તમને કીધું એમ કે જે ફિઝિકલ સ્ટોરેજ ની કોમ્પ્લેક્સિટી હશે એ એન્ડ યુઝર થી કેવી હશે, હાઈડ હશે. ક્લિયર? ડેટા એબ્સ્ટ્રેક્શન નો કોન્સેપ્ટ. The user is not concerned about means કે યુઝર ને ખ્યાલ નહીં હોય કે કઈ રીતે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર છે, બરાબર, ડેટાબેઝ નું ક્રિએટ થયું છે. એ શું કરશે, યુઝર ડાયરેક્ટલી ખાલી ડેટા છે એ એક્સેસ કરશે. થર્ડ પોઈન્ટ જોઈએ, physical storage structure can be changed without requiring change in internal structure of the database. એટલે કે ફિઝિકલ સ્ટોરેજ કે જે ઇન્ટરનલ લેવલ છે, બરાબર, ડીબીએમએસ નું અથવા તો 3-tier આર્કિટેક્ચર નું, કેન બી ચેન્જ without requiring change in internal structure of the database. ક્લિયર? એટલે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ની અંદર એમાં કોઈ પણ પ્રકારનો કઈ ફેરફાર નહીં થાય. જ્યારે કોઈ પણ પ્રકારનો આપણે ચેન્જીસ કરવું હશે એ સ્ટ્રક્ચર એમને રહેશે જો કોઈ પણ પ્રકારનો આપણે ચેન્જીસ કરશું ત્યારે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર કેન બી ચેન્જ વિધાઉટ રિક્વાયરિંગ ચેન્જ ઇન યુઝર વ્યૂ. એટલે કે યુઝર વ્યૂમાં પણ કાંઈ ફેર નહીં પડે જો તમે ફિઝિકલ સ્ટોરેજ છે, બરાબર, એટલે કે ઇન્ટરનલ લેવલમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરો છો તો યુઝર લેવલને પણ અફેક્ટ નહીં કરે. જનરલી જે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ હોય તો આવામાં એવું થતું હોય કે એક પ્રોગ્રામમાં તમે ચેન્જ કરશો તો એની ઇફેક્ટ છે એ બીજા બધામાં એપ્લાય થશે. ક્લિયર? બટ ડીબીએમએસ ની અંદર એવું નહીં થાય. ઇન્ટરનલ લેવલે કોઈ પણ ચેન્જ કરો તો એમાં કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં કાંઈ પણ ઇફેક્ટ નહીં થાય. કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં ચેન્જ કરશો તો એક્સટર્નલ લેવલે કાંઈ ચેન્જ નહીં થાય. જે લાસ્ટ પોઈન્ટ છે, conceptual structure of the database can be changed without affecting end user. એટલે કે તમે લોજિકલ લેવલમાં જે સેન્ટ્રલ લેવલ છે, બરાબર, લોજિકલ લેવલ, કોન્સેપ્ચ્યુઅલ લેવલ, એના સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જીસ કરશો, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરશો તો એન્ડ યુઝરને એની અફેક્ટ થશે નહીં. ક્લિયર? સો these are the disadvantages of 3-tier architecture. આમાં કંઈ ન સમજાણું હોય તો પૂછો. ચાલો, any doubt regarding advantages of 3-tier architecture? Repeat please. કયો પોઈન્ટ રિપીટ કરું? શાંતનુ? થર્ડ. ઓકે, ચલો. Physical storage structure can be changed without requiring change in internal structure of the database. હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ડેટાબેઝનું, બરાબર, એમાં તમે કોઈ પણ પ્રકારનો કંઈ ચેન્જ કરો છો તો એમાં જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે ડેટા સ્ટ્રક્ચર છે, પછી એની સ્ટોરેજ એટલે કે એક્સેસ મેથડ છે,
બરાબર, એની જે ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર મેથડ છે, એટલે કે કઈ રીતે ડેટા છે એ સ્ટોર કરવો છે, કોઈ પણ વસ્તુ છે બરાબર એ ઇફેક્ટ નહીં કરે જો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરશો. બરાબર, તમને કીધું એમ કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાં એક એપ્લિકેશન પ્રોગ્રામ છે તો એને રિલેટેડ બધા એપ્લિકેશન પ્રોગ્રામમાં તમારે ચેન્જ કરવો પડે છે. અહીંયા તમે ઇન્ટરનલ લેવલ છે એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ કરો છો બરાબર, તો એ કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે એમાં કંઈ પણ અફેક્ટ નહીં થાય, અથવા તો કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં ચેન્જ કરો છો તો એન્ડ યુઝર છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ ન થાય. તો એ રીતે તમે રિવર્સ પણ કહી શકો કે ભાઈ કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં કંઈ ચેન્જ કરો તો એની ઇફેક્ટ છે એ ઇન્ટરનલ લેવલમાં નહીં થાય. ક્લિયર? અથવા તો તમે કોઈ પણ ચેન્જ છે એ કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં કરો છો એ ઇન્ટરનલ, અને ઇન્ટરનલમાં કરો છો એ ફિઝિકલ લેવલ કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે એમાં અફેક્ટ નહીં થાય. એટલે કે એ પોતે એ જે લેયર છે બરાબર, જે લેવલ છે એમાં એની અફેક્ટ નથી થતી, અને જે બીજું લેવલ છે બરાબર એમાં પણ કોઈ પણ પ્રકારના અફેક્ટ વગર તમે ઇઝીલી કોઈ પણ પ્રકારનો ચેન્જ છે એ કરી શકશો. ક્લિયર? આ મેઇન કોન્સેપ્ટ છે ધેટ ઇઝ ડેટા એબ્સ્ટ્રેક્શન તમે કહી શકો, અથવા તો ડેટા ઇન્ડિપેન્ડન્સી કહી શકો. એ ડેટા ઇન્ડિપેન્ડન્સી છે એ આપણે નેક્સ્ટ જોવાનું છે. ક્લિયર? કે જે એક લેવલમાં તમારે ચેન્જ કરવું હોય અને બીજા લેવલમાં અફેક્ટ ન થાય એને તમે શું કહી શકો? ડેટા ઇન્ડિપેન્ડન્સી કહી શકો. તો નેક્સ્ટ જોશું. Okay. Any doubt regarding this now? જો નો હોય તો ક્લિયર ટાઈપ કરો સ્ટુડન્ટ. ક્લિયર ક્લિયર ક્લિયર. હેલો સર. હેલો, બોલો. સર તમે હજી એકવાર સમજાવશો ને આ પછી? કાલે આપણે ડાઉટ સોલ્વિંગ સેશન છે બરાબર, એમાં કોઈ પણ ડાઉટ હોય તો હા આપણે ક્લિયર કરી લેશું. ક્લિયર? હા એટલે સર એકવાર સમજાવજો ને, આમ સમજાઈ ગયું છે પણ એમ સમજાણું નથી એવું ઓકે, છે. એ આપણે સોર્ટ આઉટ થઈ જશે. ચલો, આઈ થિંક ઓલમોસ્ટ સ્ટુડન્ટને અત્યારે ડાઉટ નથી બરાબર, અને જો ડાઉટ હશે તો આપણે આવતીકાલે જે ડાઉટ સોલ્વિંગ સેશન છે બરાબર એમાં ક્લિયર કરી લેશું. સો અહીંયા DBMS નો લેક્ચર છે એ એન્ડ થાય છે. નેક્સ્ટ લેક્ચર માટે તમને જ્યારે મેસેજ કરે બરાબર ત્યારે જોઈન થજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.